હરે કૃષ્ણા. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના શુક્રવારના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 18, જેનું નામ છે ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. એનો આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 58. તો હું અહીંથી ઉચ્ચારણ કરું છું શ્લોકનું, મારી પાછળ પાછળ ઉચ્ચારણ કરજો. મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત્પ્રસાદાત તરિષ્યસી મત્પ્રસાદાત તરિષ્યસી અથ ચેતમહંકારાન અથ ચેત્વામહંકારાન ન શ્રોષ્યસી વિનશ્યસી ન શ્રોષ્યસી વિનક્ષ્યસી મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત્પ્રસાદાત તરિષ્યસી અથ ચેતમહંકારાત ન શ્રોષ્યસી વિનક્ષ્યસી. કોઈ પ્રયત્ન કરશે તો હવે આપણે હા બોલો માતાજી. મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત્પ્રસાદાત તરિષ્યસી અથ ચેત્વામહંકારા ન શ્રોષ્યસી વિનક્ષ્યસી. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. મત મારી, ચિત્ત ચેતનામાં, સર્વ બધા, દુર્ગાણી વિઘ્નોને, મત પ્રસાદાત મારી કૃપાથી, તરિષ્યસી તું પાર કરીશ, અથ પરંતુ ચેત જો, ત્વમ તું, અહંકારાત મિથ્યા અહંકારથી, ન શ્રોષ્યસી સાંભળીશ નહીં, વિનક્ષ્યસી નષ્ટ થઈ જઈશ. તો અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી. જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતના માં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. તો ભાવાર્થ જોઈશું. સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પોતાના જીવનના કર્તવ્યો કરવામાં બહુ ચિંતિત રહેતો નથી. મૂર્ખ મનુષ્ય સર્વ ચિંતાઓમાંથી આવી મહાન મુક્તિને સમજી શકતા નથી. કૃષ્ણ ભાવના યુક્ત થઈને કાર્ય કરનારા મનુષ્ય માટે ભગવાન કૃષ્ણ તેના અત્યંત ગાઢ મિત્ર બની જાય છે. તેઓ સદા પોતાના મિત્રની સગવડનો ખ્યાલ રાખે છે અને જે મિત્ર 24 કલાક તેમને પ્રસન્ન કરવા માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહે છે તેને ભગવાન પોતાનું સ્વ અર્પણ કરી દે છે. માટે કોઈ પણ મનુષ્ય દેહાત્મ ભાવના મિથ્યા અહંકારમાં તણાઈ ન જવું જોઈએ. તેણે પોતાની જાતને ખોટી રીતે ભૌતિક પ્રકૃતિના નિયમોથી સ્વતંત્ર અથવા કર્મ કરવામાં સ્વતંત્ર માનવી ન જોઈએ. તે તો પહેલેથી જ કઠોર ભૌતિક નિયમો હેઠળ રહેલો છે, પરંતુ જેવો તે કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવા લાગે છે કે તરત જ દુનિયાવી જંજાળમાંથી છૂટીને
મુક્ત થઈ જાય છે. મનુષ્ય બહુ કાળજીથી નોંધ લેવી જોઈએ કે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામય થઈને કર્મ કરતો નથી તે ભૌતિક સંસારના વમળમાં જન્મ મૃત્યુના ભવસાગરમાં પોતાનો વિનાશ નોતરી રહ્યો છે. કોઈ પણ બદ્ધ જીવ જાણતો નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કર્મ કરે છે તે કર્મ કરવા માટે સ્વતંત્ર હોય છે, કારણ કે તેણે કરેલું દરેક કર્મ કૃષ્ણ વડે પ્રેરાયેલું અને ગુરુ દ્વારા સમર્થાયેલું હોય છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો શ્લોકને સમજીશું. તો ભગવાન આ શ્લોકમાં એ બતાવી રહ્યા છે કે એક ભક્તની શું ગતિ હોય છે. અગર ભગવાનની ભક્તિની અંદર કોઈ પૂર્ણતયા ડૂબી જાય તો એણે પોતાની ચિંતા ન કરવી જોઈએ. જે સાચો ભક્ત હોય છે એ ક્યારેય ભગવાન પાસે કોઈ પ્રકારની યાચના નથી કરતો કે મારું આ કામ કરી દો, મારું આ કામ કરી દો. આવી યાચના ક્યારેય કોઈ ભક્ત ભગવાન પાસે નથી કરતો. અને ભક્તને કોઈ એવી ઈચ્છા પણ હોતી નથી, કારણ કે ભક્તનું પૂર્ણ સમર્પણ હોય છે. ભગવાન જે છે તેના પ્રત્યે પૂર્ણ સમર્પણ હોય છે. બીજું કે ભગવાનની ભક્તિમાં તમે સમસ્ત ઈચ્છાઓથી તો મુક્ત થઈ ગયા, પરંતુ રહેવાનું તો સંસારમાં જ છે. એક તરફ તમે સંસાર જે છે તેને ચલાવતા નજરે પડો છો, એક તરફ ગૃહસ્થ જીવન છે તેની અંદર રહેતા નજરે પડો છો. ગૃહસ્થ જીવનની અંદર પરિવારને સાચવતા ભક્તિ કરવી કોઈ સામાન્ય વાત નથી. તો ગૃહસ્થીને નિભાવતા સંસારના કાર્યો પણ કરવા પડે છે. બેશક ભક્ત એને નિર્લિપ્ત ભાવથી કરે છે, ભગવાનની પ્રસન્નતા માટે કરે છે. પોતે જે કાંઈ પણ કમાય છે તો એ આવકનો મોટા ભાગનો હિસ્સો ભગવાનની સેવામાં વાપરે છે અને પોતાના શરીરને પણ ભગવાનની સેવા માટે સાચવીને રાખે છે. તો ભક્ત માત્ર ભગવાનની માટે જ જીવતા હોય છે. તો જ્યારે ભક્ત સંસારની અંદર રહીને જીવે છે તો આ સંસારની અંદર નક્કી અવરોધ તો આવવાના જ છે, કષ્ટ તો આવવાના જ છે. તો કષ્ટ ઘણી પ્રકારના હોય છે. ઓફિસની અંદર બોસ દ્વારા કષ્ટ આપવામાં આવે, ઓફિસની અંદર કલીગ દ્વારા કષ્ટ આપવામાં આવે, ઘણી વખત પરિવારના જનો દ્વારા કષ્ટ આપવામાં આવે, ઘણી વખત પરિવારના સભ્યો છે તેની બીમારીઓ આવે અને એના દ્વારા કષ્ટ પ્રાપ્ત થાય. ઘણી વખત પોતાના જ શરીરની અંદર બીમારી આવે અને પોતાની બીમારીથી આપણે પીડિત થઈએ. તો આવી અલગ અલગ પ્રકારના ઘણા બધા કષ્ટો અને સમસ્યાઓથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. તો આપણે આ બદ્ધ જીવનની અંદર છીએ તો વિવિધ પ્રકારના કષ્ટોનું આમંત્રણ તો રહેવાનું જ છે. તો કષ્ટો તો આવવાના જ છે, પણ કષ્ટોથી છુટકારો ક્યાં મળવાનો છે? નથી મળવાનો. તો ભગવાન પોતાના પ્યારા ભક્તોને આ શ્લોકની અંદર એક સરસ આશ્વાસન આપે છે અને એવું કહે છે કે જો તમે મારી ભક્તિ કરશો તો મારી કૃપાથી બદ્ધ જીવનના બધા અવરોધોને પાર કરી જશો. આજે આપણે અવરોધો કીધા નહીં, બધા અવરોધોને ભગવાન એમ કહે છે મારી ભક્તિ કરશો તો તમે પાર કરી જશો. અને કોઈ કષ્ટ આવ્યું તો એ કષ્ટ પણ તમને દુઃખી નહીં કરી શકે, યા તો એ કષ્ટ લાંબા સમય સુધી રહેશે નહીં અને એ કષ્ટ તમારી પાસે ટકી નહીં શકે.
બીજા બધા અન્ય કષ્ટો તો ચૂટકી વગાડતા દૂર થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે કે આ કષ્ટ મારા જીવનમાં હતું. તો એક ભક્ત હતો અને એ એક ઓફિસની અંદર નોકરી કરતો હતો. હવે 8 કલાકની નોકરી, એમાં ભક્ત હતો એટલે તિલક લગાવીને જાય અને માળા પણ સાથે લઈ જાય. તો હવે એના બોસને પસંદ નહોતું કે એ ભક્તિ કરે. તિલક લગાવીને ઓફિસમાં આવે અને ઓફિસમાં જ્યારે પણ ફ્રી સમય મળે ત્યારે એ જપ માળા કરે અને ભગવાનના નામનો જપ કરે. તો બોસને આ બધું પસંદ નહોતું એટલે એના બોસે એને ના પાડી કે ઓફિસમાં આવી રીતે તિલક લગાવીને આવવું નહીં અને આવી રીતે આ જપમાળા કરવી નહીં. તો આવી રીતે એણે ભક્તને ના પાડી દીધી. તો ભક્તનો સ્વભાવ હતો એનો, એટલા માટે એને તો સ્વાભાવિકપણે દુઃખ થયું. એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ તમારી ભક્તિ હું કરવા ઈચ્છું છું, પણ આ વ્યક્તિ મને અવરોધરૂપ થાય છે અને ઘરના કામકાજની અંદર અને ઘરને સંભાળવાની અંદર એટલો સમય મળતો નથી કે જેથી કરીને તમારું હું એટલું સ્મરણ ને ભક્તિ કરી શકું. તો તમારી જ આશ્રય મેં ગ્રહણ કર્યો છે, તો તમે મને મદદ કરો. આવી એણે ભગવાનને પોકાર કરી. તો શું થયું કે 2 દિવસની અંદર જ તેના બોસનું ટ્રાન્સફર લેટર આવી ગયું અને એના બોસનું ટ્રાન્સફર થઈ ગયું અને એની જગ્યાએ પછી નવો વ્યક્તિ આવ્યો અને નવો વ્યક્તિ જે હતો એ ભક્ત હતો. તો આવી રીતે જ્યારે કોઈ એક ભક્ત છે એ ભગવાનને જ્યારે કહે છે અને પૂર્ણપણે પોતાનું ચિત્ત છે એ ભગવાનમાં પરોવી દે છે, તો ભગવાન છે એના માર્ગની અંદર આવતા બધા જ પ્રકારના કષ્ટોને ભગવાન દૂર કરે છે. મત ચિત્તા સર્વ દુર્ગાણી મત પ્રસાદા તરિષ્યસી, એટલે કે આ બધા જીવનના બધા અવરોધોને તું દૂર કરી જઈશ જો તું તારું ચિત્ત મારી અંદર લગાડીશ. તો ભગવાન અર્જુનને એમ કહે છે કે જો તું મિથ્યા અહંકારને વશ થઈ જઈશ, બીજી લાઈનમાં એમ કહે છે કે જો તું મિથ્યા અહંકારને વશ થઈ જઈશ અને એમ વિચારીશ કે હું જ જાતે બધું કરીશ અને હું મારા બળથી, મારા પોતાની શક્તિથી આ ભવસાગરને પાર કરીશ અને મારી પોતાની શક્તિ અને મારા પોતાના સામર્થ્યથી હું આ કાર્ય કરીશ અને મારી વાત નહીં સાંભળ અને મારી વાત નહીં માન, તો શું થશે? વિનંક્ષ્યસી, એટલે કે નાશ થઈ જશે, વિનાશ થઈ જશે. તો જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનથી જોડાઈને કર્મ નથી કરતો, ભગવાન ઉપર નિર્ભર નથી થતો અને ભગવાનની વાત નથી માનતો, તો શાસ્ત્રોના નિર્દેશ વિશે એને ખબર નથી, કદાચ સાંભળે તોય એમ કહે કે ભાઈ કોઈએ લખી નાખ્યું હશે, હું આમાં માનતો નથી, તો રિઝલ્ટ અને પરિણામ છે એ ભગવાન બતાવે છે કે શું થશે? એનો વિનાશ થઈ જશે. કારણ કે ભગવાન એમ કહે છે કે તું તો એક બદ્ધ જીવ છો, એટલે કે આ બદ્ધ જીવ એટલે પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલો આ ભૌતિક સંસારની અંદર બંધાયેલો જીવ છો અને હું માત્ર મુક્તિદાતા છું, મુકુંદ છું અને મુક્તિ પ્રદાન કરું છું. હવે હું જ તારા હાથને પકડી શકું છું. હવે તું હાથ આપીશ તો હું પકડીશ ને, તું હાથ જ નહીં આપ તો હું કઈ રીતે પકડીશ? એટલે વ્યક્તિ હાથ પોતાના કમર ઉપર રાખી અને એમ વિચારે કે હું મારા સ્વબળે બધું કરીશ, હું પોતે જ બધી જ પ્રકારની કઠિનાઈ છે એની સામે લડી લઈશ, તો પછી કાંઈ ભગવાન જે છે એની આપણને જરૂર નથી. આવું જો એ માનશે તો કાંઈ ભગવાન જે છે એ કાંઈ મદદ કરશે નહીં. આપણે ભગવાનને હાથ આપીશું તો ભગવાન આપણને મદદ કરશે ને. તો ભગવાન જે છે એ આ જીવને એમ કહે છે કે તું એક બદ્ધ જીવ છો અને આ ભવસાગરની અંદર ગોથા ખાઈ રહ્યો છો. હવે જો તું મને તારો હાથ આપીશ તો હું તને આ ભવસાગરમાંથી ખેંચીને બહાર કાઢીશ, પણ જો તું તારી જેવા જ તે બીજા જે લોકો છે જે પોતે બદ્ધ છે અને પોતે ભવસાગરની અંદર ગોથા ખાઈ રહ્યા છે એનો આશ્રય ગ્રહણ કરીશ તો ક્યારેય આ બદ્ધ જીવનમાંથી બહાર નીકળી શકીશ નહીં. એટલા માટે ભગવાન જે છે એમ કહે છે કે તારું ચિત્ત છે એ સંસારને ન આપીને કોને આપ? મને આપ. તારું ચિત્ત શેમાં પરો? મને, મારામાં પરો અને મને પરાયણ થા, આવું ભગવાન કહી રહ્યા છે. અને ભગવાન એમ કહે છે કે જો મિથ્યા અહંકારને વશ થઈ અને જો તું મારી વાત નહીં સાંભળ અને મારું કહ્યું નહીં કર તો શું થશે? તો તારો વિનાશ થઈ જશે. તો આપણે શ્લોકનો ઓવરવ્યૂ જોયો. હવે આપણે શ્લોકને ડિટેલમાં સમજીશું. તો ભગવાન શ્લોકની પહેલી પંક્તિમાં કહે છે મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી, અર્થાત ચિત્તમાં મને ધારણ કરવાથી તું મારી કૃપાથી બધી જ પ્રકારની કઠિનાઈઓને પાર કરી શકીશ, આવું ભગવાન કહે છે. તો શ્રી કૃષ્ણના
શ્રી કૃષ્ણને ચિત્તની અંદર ધારણ કરવાથી પાંડવો તમામ પ્રકારની કઠણાઈઓને પાર કરી શક્યા. આપણે જોઈએ છીએ પાંડવોનું જીવન. પાંડવો જે છે એ ભગવાનને આશ્રિત જીવન જીવતા હતા અને એના જીવનમાં કેટલી બધી કઠણાઈ આવી, પણ ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય ગ્રહણ કર્યો હતો. એમના ભક્ત હતા, એટલા માટે એમણે પોતાના માર્ગની અંદર આવતા તમામ અવરોધોને એ પાર કરી શક્યા. તો શ્રી કૃષ્ણને પોતાના ચિત્તમાં ધારણ કરી અને પાંડવોએ મહાભારતના યુદ્ધ રૂપી એક એવી નદી પાર કરી કે જે અનેક પ્રકારની કઠણાઈઓથી ભરેલી હતી. આપણે જે સમયે નદીને પાર કરીએ છીએ એ સમયે નદીની અંદર જટાઓ એવી હોય છે કે વ્યક્તિ એમાં ફસાઈ જાય છે, ન તો આગળ જઈ શકે છે ન તો પાછળ જઈ શકે છે. તો આ યુદ્ધરૂપી નદીની અંદર ભીષ્મ અને દ્રોણને કારણે બહુ અધિક જટિલતા આવી ગઈ હતી. યુદ્ધરૂપી નદી હતી અને એની અંદર દ્રોણ અને દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ આ બેને કારણે ખૂબ જટિલતા આવી ગઈ હતી અને આ બંને ઉપર વિજય પ્રાપ્ત કરવો ખૂબ અઘરો હતો. પણ પાંડવોએ આ નદીની અંદર આ કઠિન જટાઓને પણ પાર કરી. નદી પાર કરતા સમયે ધારાઓ પણ આપણને વિશેષ અવરોધરૂપ થતી હોય છે. તો યુદ્ધરૂપી નદીની અંદર કૃપાચાર્યના રૂપમાં તીવ્ર ધારાની કઠિનાઈ હતી. શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોએ આ તીવ્ર ધારાને પણ પાર કરી. પછી નદી પાર કરતા સમયે નદીની તરંગો પણ બહુ બધી કઠિનાઈઓ ઉત્પન્ન કરે છે. તો આ યુદ્ધરૂપી નદીની અંદર કર્ણરૂપી ધારા છે એ અત્યંત ભયાનક તરંગના રૂપમાં હતી. તો શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોએ આ કર્ણરૂપી ભયાનક લહરને પણ પાર કરી. પછી નદીને પાર કરતા સમયે નદીની અંદર મગરમચ્છ હોય છે, એ બહુ કઠિનાઈ ઉત્પન્ન કરે છે. તો યુદ્ધરૂપી નદીની અંદર બે મોટા મોટા મગરમચ્છ હતા. કોણ હતા? અશ્વત્થામા અને વિકર્ણ. તો શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોએ આ બે મગરમચ્છો ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો. પછી નદીને પાર કરતા સમયે નદીની અંદર ભંવર પણ બહુ મોટી કઠિનાઈ ઉત્પન્ન કરે છે. તો આ યુદ્ધરૂપી નદીની અંદર ભંવર કોણ હતું? દુર્યોધન. તો આ દુર્યોધન રૂપી જે મોટું ભંવર હતું એને પણ શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોએ પાર કર્યું. તો શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોએ એમને ચિત્તમાં વસાવી અને એમની કૃપાથી યુદ્ધમાં આવતી તમામ પ્રકારની કઠિનાઈઓને એમણે પાર કરી. બીજું ઉદાહરણ છે, શ્રી કૃષ્ણને ચિત્તમાં ધારણ કરવાથી ચંદ્રહાસ મૃત્યુની કઠિનાઈઓને પાર કરી ગયા. તો જૈમિનીનો અશ્વમેઘ પર્વની અંતર્ગત અધ્યાય સંખ્યા 53ની અંદર વર્ણન આવે છે કે ચંદ્રહાસ નામના એક શ્રી કૃષ્ણ ભક્ત ચંદનાવતીપુરીના શાસક કુલિંદના મહેલની અંદર એમના પુત્રના રૂપમાં રહેતા હતા. ચંદ્રહાસ હતા, બહુ મોટા કૃષ્ણ ભક્ત હતા અને ક્યાં રહેતા હતા? ચંદનાવતીપુરીની અંદર રાજા કુલિંદના મહેલની અંદર રહેતા હતા. પરંતુ એમનો વધ કરવા માટે કુંતલપુરના રાજમંત્રી ધૃષ્ટબુદ્ધિએ એક ચાલ ચલી. એમને મારી નાખવા હતા, એમનો વધ કરવો હતો. એટલે કુંતલપુરની અંદર એક રાજમંત્રી રહેતા હતા ધૃષ્ટબુદ્ધિ. એ ધૃષ્ટબુદ્ધિએ એમને વધ કરી નાખવા માટે, એમને મારી નાખવા માટે એક પ્લાન બનાવ્યો. શું પ્લાન બનાવ્યો? ધૃષ્ટબુદ્ધિએ પોતાના પુત્ર મદનને પત્ર લખ્યો કે ચંદ્રહાસને શીઘ્ર શીઘ્ર વિષ દઈ દે. પોતાનો પુત્ર હતો, એનું નામ હતું મદન. એને પત્ર લખ્યું, એને પત્ર હાથમાં આપીને પત્રમાં એવું લખેલું હતું કે ધૃષ્ટબુદ્ધિ એવું લખ્યું હતું કે ચંદ્રહાસને શીઘ્ર વિષ દઈ દે. હવે આ પત્ર ધૃષ્ટબુદ્ધિએ મુદ્રિત કરી અને ચંદ્રહાસને દઈ દીધો અને કહ્યું કે આ પત્ર જે છે એની મુદ્રાને ન ખોલે અને કુંતલપુરમાં જઈ અને આ પુત્ર મદનને આપી દે. હવે જેનો વધ કરવાનો હતો એ જ ચંદ્રહાસને પત્ર ધૃષ્ટબુદ્ધિએ એના હાથમાં આપી દીધો અને કીધું કે આ પત્રને લઈ જઈને મારો પુત્ર છે ને કુંતલપુરની અંદર, ત્યાં આગળ જઈને આ પત્ર તું આપી આવ. અને પત્રની અંદર શું લખ્યું હતું કે આ ચંદ્રહાસને વિષ દઈ દે, આવું લખ્યું હતું. એટલે એનો પુત્ર પત્ર ખોલે, મદન વાંચે કે ચંદ્રહાસને વિષ દઈ દે, એટલે એ ચંદ્રહાસને વિષ દઈ દે અને એનો વધ થઈ જાય. પરંતુ ચંદ્રહાસના ચિત્તની અંદર શ્રી કૃષ્ણ વસેલા હતા. એટલે શ્રી કૃષ્ણએ ઘટનાનો એક અદ્ભુત યોગ બનાવ્યો. જે સમયે ચંદ્રહાસ કુંદલપુરની બહાર ઉપવનની અંદર પહોંચી ગયા તો કેટલાક સમય માટે સૂઈ ગયા. કુંતલપુરની બહાર પહોંચ્યા પણ બહાર ઉપવન હતું
તો થાકી જાય ને. પહેલાં તો ચાલતા ચાલતા માણસો જતા, તો ચાલતા ચાલતા ગયા તો થાકી ગયા, તો રસ્તામાં ઉપવન આવ્યું, તો ઉપવનની અંદર તે ઊંઘ આવી ગઈ, તો સૂઈ ગયા. તો એ સમયે ધૃષ્ટ બુદ્ધિની કન્યા જે યુવતી હતી જેનું નામ વિષયા હતું, એ ત્યાં આગળ આવી અને ચંદ્રહાસના સૌંદર્યથી આકર્ષિત થઈ ગઈ. હવે ધૃષ્ટ બુદ્ધિ જે છે એની જ કન્યા હતી, એનું નામ હતું વિષયા. એ ત્યાં આગળ ઉપવનની અંદર આવી અને ચંદ્રહાસની સામે જોયું. તો ચંદ્રહાસનું રૂપ તો બહુ મોહક હતું, એટલે એના રૂપથી મોહિત થઈ ગઈ અને એનાથી આકર્ષિત થઈ ગઈ. આવી સ્થિતિમાં એણે ચંદ્રહાસની ખીચામાં રાખેલા પત્રને જોઈને નીકાળીને જોયો અને વિચાર્યું કે પિતા ધૃષ્ટ બુદ્ધિએ આ યુવકને વિષ દેવાની વાત શા માટે લખી છે. એણે પત્ર છે તે ખોલીને જોયું અને પત્ર ખોલીને જોયું તો પત્રની અંદર આશ્ચર્ય થયું કે મારા પિતા ધૃષ્ટ બુદ્ધિએ આ યુવક છે આટલો બધો સુંદર જે દેખાય છે એને વિષ દેવા માટે શા માટે લખ્યું છે. તો આવો એને પ્રશ્ન થયો. કદાચ એના પિતાએ વિષયા અર્થાત મને દેવાની વાત લખવાની હશે અને ભૂલથી વિષ એવું લખી નાખ્યું છે. પછી એને એવો વિચાર આવ્યો, જો ભગવાને એના મનમાં કેવી પ્રેરણા કરી કે કદાચ વિષયા દઈ દે એવું લખવાનું હશે, પણ એની બદલે પપ્પાએ શું લખી નાખ્યું છે, વિષ દઈ દે. તો આ તો મને દેવાની વાત હશે પણ ભૂલથી વિષ એવું લખાઈ ગયું છે. એટલે પછી શ્રી કૃષ્ણએ વિષયાના હૃદયની અંદર કંઈક એવી પ્રેરણા ઉત્પન્ન કરી કે પત્રમાં વિષના સ્થાન ઉપર એણે વિષયા લખી દીધું અને પત્રને ફરી પાછા ઝાડના ગુંદરથી પુનઃ મુદ્રિત કરી અને ચંદ્રહાસના ખીચામાં નાખી દીધો. આ રીતે ચંદ્રહાસ કુંતલપુર ગયા અને ત્યાં આગળ જે ધૃષ્ટ બુદ્ધિનો પુત્ર હતો મદન, એને પત્ર હાથમાં આપ્યો. એણે પત્ર વાંચ્યો અને પત્રને વાંચી અને યથાશીઘ્ર પોતાની બહેન વિષયાના વિવાહ ચંદ્રહાસની સાથે કરી નાખ્યા. તો અહીં સમજવાની વાત એ છે કે ચંદ્રહાસને તો કાંઈ ખબર જ નહોતી કે પત્રની અંદર શું લખ્યું છે. ચંદ્રહાસ જે છે એકદમ ભોળા હતા અને પોતાનું ચિત્ત એમણે ભગવાન શ્રી કૃષ્ણને આપેલું હતું. એટલે બધી વ્યવસ્થા કોણે કરી? ભગવાન કૃષ્ણએ કરી. અને પત્ર છે એ મદન પાસે પહોંચવાનો હતો અને પત્રની અંદર મદનની બહેન વિષયા જે છે એણે પોતે જ વિષના સ્થાન ઉપર વિષયા લખી નાખ્યું છે એવી પણ એને ખબર નહોતી. તો ચંદ્રહાસે તો કૃષ્ણને પોતાના ચિત્તની અંદર વસાવ્યા હતા. તો શ્રી કૃષ્ણને પોતાના ચિત્તની અંદર ધારણ કરવાથી શ્રી કૃષ્ણની કૃપાથી જ ચંદ્રહાસ મૃત્યુના સંકટથી બચી ગયા અને વિષના સ્થાન ઉપર એને વિષયા નામની એક શ્રેષ્ઠ કન્યા પ્રાપ્ત થઈ. તો અહીં શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે યદિ આપણે શ્રી કૃષ્ણને આપણા ચિત્તની અંદર ધારણ કરીશું તો શ્રી કૃષ્ણની કૃપાથી આપણે તમામ પ્રકારની કઠિનાઈઓથી પાર થઈ જશું. તો તમે તમારી પોતાની રક્ષા કરી શકો છો જો તમે કૃષ્ણના ચરણ કમળનો આશ્રય ગ્રહણ કરો તો. પ્રભુપાદ એકલા ગયા અમેરિકા અને અમેરિકાની અંદર જ્યારે ગયા ત્યારે એમની ઉંમર કેટલી હતી? 69 વર્ષની ઉંમર હતી અને ખીચાની અંદર માત્ર 40 રૂપિયા હતા. કેટલા રૂપિયા? 40 રૂપિયા. અને પહેલી વખત અમેરિકા ગયા હતા અને એમની સાથે કોઈ જ નહોતું, એકલા હતા. અને અમેરિકા જ્યારે ગયા ત્યારે સમુદ્રી જહાજની અંદર મુસાફરી કરીને ગયા ભારતથી. તો એ સમયે તો સંન્યાસીઓને સમુદ્ર પાર જવાની મનાઈ હતી, તેમ છતાં પણ બધા જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુપાદ સમુદ્રી જહાજની અંદર ગયા. અને સમુદ્રી જહાજની અંદર જે મુસાફરી છે એ ખૂબ કઠિનાઈ ભરી હોય છે. તો એમને સમુદ્રી રોગ લાગુ પડ્યો અને પ્રથમ હાર્ટ એટેક આવ્યો. અને જ્યારે હાર્ટ એટેક આવ્યો તો જે જહાજના કેપ્ટન હતા, કેપ્ટન પંડ્યા, તો એ સમયે પરિસ્થિતિ એવી હતી કે એ લોકોએ મનાઈ કરી હતી પ્રભુપાદને કે આવા સમયમાં સમુદ્રી જે મુસાફરી છે એ કરવી તમારા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે અને તમારા જીવનું પણ જોખમ રહેલું છે. એટલા માટે એમણે પ્રભુપાદને મનાઈ કરી હતી. તો પ્રભુપાદે વિચાર્યું કે ભાઈ જો હું આ લોકોને વાત કરીશ કે મને એટેક આવ્યો છે તો મારા માટે બહુ લજ્જાની વાત થશે, એટલા માટે મારે આ લોકોને કશું કહેવું નથી. એટલે કશું બોલ્યા નહીં. અને આ લોકો છે એમ જ કહેશે કે અમે તો તમને કહેતા હતા કે જોખમ હતું પણ તમે ન માન્યા. એટલા માટે એમને જ્યારે પહેલો એટેક આવ્યો ત્યારે પ્રભુપાદ છે કશું જ ન બોલ્યા અને મનોમન એમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી અને સંપૂર્ણપણે પોતાની પૂર્ણ જાત છે તેને ભગવાન જે છે તેને સોંપી દીધી. અને પ્રભુપાદ જે છે એણે ભગવાનને એવું કહ્યું કે તમે જ મારી રક્ષા કરો.
બીજા કોઈને કશું ન કીધું. હવે પ્રભુપાદને બીજો એટેક આવ્યો, તેમ છતાં પણ પ્રભુપાદે કોઈને કશું કહ્યું નહીં અને કૃષ્ણએ એમની રક્ષા કરી. હવે પ્રભુપાદે વિચાર કર્યો કે હવે જો ત્રીજો એટેક આવશે તો મારું શરીર અહીંયા જ છૂટી જશે, તો હું જીવીશ નહીં. એટલે પછી સપનામાં જ ભગવાન છે એ પ્રભુપાદને દર્શન દે છે અને ભગવાન સપનામાં આવી અને પ્રભુપાદને એવું કહે છે કે ભક્તિ વેદાંત ચિંતા ન કરો, હું તારી સાથે છું. શું કહે છે? ભક્તિ વેદાંત ચિંતા ન કરો, હું તારી સાથે છું. સમુદ્ર હતો એની લહેરો ભગવાને એટલી બધી શાંત કરી દીધી અને સમુદ્ર એટલો બધો શાંત થઈ ગયો કે જીવનમાં ક્યારેય આટલી શાંત લહેરો કોઈએ જોઈ જ નહોતી. એટલો સમુદ્રને ભગવાને શાંત કરી દીધો. કેમ? કારણ કે પ્રભુપાદને ત્રીજો એટેક ન આવે એટલા માટે સમુદ્રની બધી લહેરોને ભગવાને શું કરી દીધી? શાંત કરી દીધી. સમુદ્ર શાંત થઈ ગયો અને ભગવાને આટલું મોટું કામ કર્યું કે આખા સમુદ્રની બધી લહેરોને શાંત કરી દીધી. તો કપ્તાન પંડ્યાને તો કશી ખબર જ નહોતી કે શેલ પ્રભુપાદને આટલા એટેક આવ્યા છે અને ભગવાને સ્પેશિયલ એમના માટે એવી વ્યવસ્થા કરી છે કે સમુદ્રની બધી લહેરો છે તે શાંત થઈ જાય. તો પ્રભુપાદે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી પોતાની રક્ષા માટે અને ભગવાને સંકટમાંથી એમને ઉગાર્યા હતા અને રક્ષા કરી હતી. તો કપ્તાન પંડ્યા બોલ્યા, સ્વામીજી તમે તો જહાજની અંદર બેઠા છો એટલે આટલી શાંત સમુદ્રી યાત્રા થઈ રહી છે. તમે હંમેશા અમારી સાથે રહો તો અમારી યાત્રા કેટલી બધી શાંત રહે. શું કીધું? સ્વામીજી તમે બેઠા છો ને એટલે શાંત યાત્રા થઈ રહી છે. આટલો બધો શાંત સમુદ્ર અમે તો ક્યારેય જોયો નથી. તમે જો હંમેશા અમારી સાથે યાત્રા કરો તો કાયમ અમારી યાત્રા આટલી સુખપૂર્ણ રહે. તો આ બધું પ્રભુપાદે પોતાની ડાયરીની અંદર લખ્યું હતું. એટલે ભગવાને આ રીતે એમની રક્ષા કરી. અને પ્રભુપાદ જ્યારે વિદેશની અંદર ગયા તો જે વૈજ્ઞાનિકો હતા એમને ખુલ્લીને નિંદા કરી. અને વૈજ્ઞાનિકો જે છે એ ઈશ્વરવિહીન સંસ્કૃતિની અંદર માને છે. એટલે એમણે કહ્યું કે તમે એવા તો કેવા લોકો છો કે જે ઈશ્વરની અંદર માનતા નથી. એટલા માટે પ્રભુપાદે એમને બદમાશ અને મૂર્ખ કહ્યા, ફૂલ્સ એન્ડ રાસ્કલ્સ એમ કીધું. તેમ છતાં પણ એ લોકોએ પ્રભુપાદને પ્રણામ કર્યા અને પ્રભુપાદ છે તેનું સન્માન કર્યું અને તેઓ અતિ પ્રસન્ન થયા. હવે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજી છે એ જ્યારે વિદેશની અંદર ગયા તો ભગવાનને પ્રસન્ન કરવાની જગ્યાએ એમણે દેશવાસીઓને પ્રસન્ન કરવાનો વિચાર કર્યો. અને ગાંધીજી છે તેણે એવું કહ્યું કે હું મારા શરીર ઉપર કોઈ કુર્તો ધારણ નહીં કરું જ્યાં સુધી પ્રત્યેક દેશવાસી છે તેના શરીર ઉપર બધા કુર્તો ન પહેરી લે ત્યાં સુધી હું કુર્તો નહીં પહેરું. તો ગાંધીજીએ એવું માન્યું કે દેશની સેવા છે તે સૌથી મોટો ધર્મ છે અને દેશવાસીઓની સેવા છે સૌથી મોટો ધર્મ છે. પણ ભગવાને ગીતાની અંદર શું કીધું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેસ્યામિ મા શુચ. કે બધા જ પ્રકારના ધર્મોનો પરિત્યાગ કરીને તું મારી શરણમાં આવ અને તો હું તને પાપ મુક્ત કરીશ, કે છે ને ભગવાન. તો દેશવાસીઓની માટે જે ગાંધીજી હતા તેમણે આટલો બધો મોટો ત્યાગ કર્યો અને એમણે આટલો બધો મોટો ત્યાગ કર્યો તો દેશવાસીઓએ બદલામાં શું આપ્યું? એ જ દેશવાસીઓએ ગાંધીજીનો વધ કરી નાખ્યો. અને શ્રીલ પ્રભુપાદ એણે ભગવાનની પ્રસન્નતા માટે આખું જીવન કાર્ય કર્યું અને ભગવાનની સેવા કરી. તો જે દેશની અંદર જઈને જે દેશના લોકોની એમણે નિંદા કરી એ જ લોકોએ એમનું સન્માન કર્યું અને એમને બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડી ભગવાને. તો આ રીતે ભગવાને એમની રક્ષા કરી. પ્રભુપાદને કશું ન થયું. તો આનાથી શું ખબર પડે છે કે કૃષ્ણને પ્રસન્ન કરવાથી બધા જ પ્રસન્ન થઈ જાય છે અને કૃષ્ણને પ્રસન્ન નથી કરતા તો કોઈ પ્રસન્ન થતું નથી. પ્રભુપાદે શું કર્યું? કૃષ્ણની પ્રસન્નતા માટે જ કાર્ય કર્યું અને એક કૃષ્ણને પ્રસન્ન કર્યા તો હર કોઈ પ્રસન્ન થઈ ગયા. તો રહીમજી એના દોહાની અંદર એવું કહે છે કે એકે સાધે સબ સધે સબ સાધે સબ જાય. એકને સાધો તો બધા સધાઈ જાય છે. એટલે એક કૃષ્ણ છે મૂળ છે એને પકડો તો ડાળીમાં પાંદડામાં ક્યાંય પાણી દેવાની જરૂર નથી. મૂળમાં પાણી આપી દો તો દાળની અંદર પછી ફૂલની અંદર ફળની અંદર બધે પાણી, થડની અંદર બધે પાણી પહોંચી જાય છે. તો એકે સાધે સબ સધે ઓર સબ સાધે સબ જાય. એટલે બધાને સાધવાની કોશિશ કરશો તો એ બધા ચાલ્યા જશે પણ એકને જ સાધો. કોને? જે મૂળ છે એને, કૃષ્ણને. તો કૃષ્ણને પ્રસન્ન કરો તો બધા આપોઆપ પ્રસન્ન થઈ જશે. યસ્મિન તુષ્ટે જગત તુષ્ટ.
એવું કહેવાય છે ને, કૃષ્ણને પ્રસન્ન કરો તો આખું જગત પ્રસન્ન થઈ જશે. તો પ્રહલાદ મહારાજની પણ ભગવાને રક્ષા કરી. પ્રહલાદ મહારાજે ચિત્તમાં કોને ધારણ કર્યા હતા? કૃષ્ણને ધારણ કર્યા હતા. પણ હિરણ્યકશિપુએ કીધું કે હું જ ઈશ્વર છું, તું મને જ ઈશ્વર માન અને તું તારા ચિત્તની અંદર મને ધારણ કર. હિરણ્યકશિપુએ કીધું જો તું તારા ચિત્તમાં મને ધારણ નહીં કર તો હું તારો વધ કરી નાખીશ અને તારું મસ્તક છે તેને જડથી અલગ કરી નાખીશ. તો શું પરિણામ આવ્યું? કદમ કદમ ઉપર ભગવાને પ્રહલાદ મહારાજની રક્ષા કરી અને બ્રહ્માજી પાસેથી વરદાન હતું તેમ છતાં હિરણ્યકશિપુ છે તેનો નરસિંહ ભગવાને આવીને વધ કર્યો. તો કરે છે ને ભગવાન, રક્ષા કરે છે ભગવાન. તો આપણે ચિત્ત ખાલી ભગવાનને આપવાની જરૂર છે, બાકી કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આપણે જો ચિત્ત ભગવાનને આપીએ તો ભગવાન બધી જ પ્રકારની ચિંતાઓને હરી લે છે અને બધી જ પ્રકારની કઠિનાઈઓ અને અવરોધોમાંથી આપણને મુક્ત કરે છે. તો એક ઉત્તર ભારતના ભક્ત હતા નીલાંબર દાસ. તો જે નીલાંબર દાસ હતા એના રિટાયરમેન્ટનો સમય હતો અને જ્યારે કુટુંબની બધી જવાબદારીઓમાંથી મુક્ત થયા તો એમણે વિચાર કર્યો કે જગન્નાથપુરીની અંદર જે બેઠા છે ને જગન્નાથજી, એમના મારે દર્શન કરવા છે અને એમની મારે સેવા કરવી છે અને હવે બાકીનું શેષ જીવન છે એમની સેવાની અંદર મારે વ્યતીત કરવું છે. તો એ નોર્થ ઇન્ડિયાથી ચાલ્યા યાત્રા કરતાં કરતાં જગન્નાથપુરી જવા માટે અને રસ્તામાં માર્ગની અંદર ગંગા નદી આવી. તો ગંગા નદીમાં એક કાંઠેથી બીજા કાંઠે જવાનું હતું અને એ સમયે પવનનું બહુ જોર હતું એટલે નદીની અંદર તોફાનનું વાતાવરણ હતું અને તોફાન જે છે નદીની અંદર અમુક જે એરિયા હતો એની અંદર તોફાન ચાલતું હતું. તો આવા સમયની અંદર નદીને પાર કરી અને સામે કાંઠે કઈ રીતે જવું, આવો પ્રશ્ન હતો. આજુબાજુમાં કોઈ હતું નહીં. આજુબાજુમાં નજર ફેરવી તો એક નાવિક હતો, એક નાવ લઈને ત્યાં ઊભો હતો. એને થયું કે મદદ માટે પૂછું. તો નીલાંબર દાસ ગયા નાવિક પાસે અને કહ્યું કે જગન્નાથપુરીની યાત્રા માટે હું નીકળ્યો છું, સામાન સાથે છે અને મારે ગંગા નદી પાર કરી અને સામેના કિનારે જવું છે. તો તમારી નાવમાં મને જગ્યા આપો તો આપણે સામેના પાર સુધી જવામાં મને સારું રહેશે. એટલે એમણે જ્યારે આવી રિક્વેસ્ટ કરી તો જે નાવિક હતો એ તૈયાર થઈ ગયો. પણ જે નાવિક હતો એ ખરેખર એક લૂંટારૂ હતો અને માર્ગની અંદર આવતા આવા યાત્રાઓને લૂંટતો હતો. એટલે જ્યારે એણે નાવ શરૂ કરી કિનારાથી જ્યારે નદીની અંદર વચોવચ લઈ ગયો ત્યારે એણે એક વિચાર કર્યો કે આ નીલાંબર દાસનો બધો સામાન છે ને એને હું લૂંટી લઈશ અને મારા કબજામાં કરી લઈશ અને આ હોડી છે, નાવ છે, એને નદીની મધ્યમાં તે વચ્ચે કે તોફાન હોય ને ત્યાં લઈ જઈ અને એને ધક્કો મારી દઈશ એટલે એ નદીમાં પડી જશે અને બધો સામાન છે એ હું લઈને ઘર ભેગો થઈ જઈશ અને મહિનાઓનું ખાવાનું મારું થઈ જશે. આવો એણે મેલો વિચાર કર્યો. હવે જ્યારે નદી પાર કરતા હતા એ સમયે જે નાવ છે એ કિનારા તરફ ન લઈ જઈને નાવ છે એને તોફાન જે છે એના તરફ એ લઈ ગયા અને તોફાન તરફ લઈ ગયા ત્યારે નીલાંબર દાસ છે તેને મનની અંદર વિચાર આવ્યો કે આ તો કિનારા તરફ નાવ લઈ નથી જતા અને તોફાનવાળા એરિયામાં શા માટે લઈ જાય છે? આનો ક્યાંક ઈરાદો મને લૂંટવાનો કે મારી નાખવાનો તો નથી ને? એટલે તરત જ એણે સામેવાળા નાવિકને કીધું કે તારો ઈરાદો મને લૂંટવાનો કે મારી નાખવાનો તો નથી ને? તો સામેવાળાએ કીધું કે તારું પ્રારબ્ધ છે ને એમાં આ જ લખેલું છે અને તારું પ્રારબ્ધ ખૂબ ખરાબ છે. એટલે તારા પ્રારબ્ધની અંદર લૂંટાવાનું અને મૃત્યુ પામવાનું લખ્યું છે મારા હાથે. એટલા માટે તારું ભવિષ્ય છે એ આ જ છે અને તારે એનો સ્વીકાર કરવાનો છે. અને આવું જ્યારે કીધું ત્યારે એમને ખૂબ દુઃખ થયું અને એમણે બે હાથ જોડી અને જગન્નાથ ભગવાનને મનોમન યાદ કર્યા અને જગન્નાથ ભગવાનને કીધું કે હું તો તારા દર્શન કરવા માટે નીકળ્યો હતો અને તારી સેવા કરવા માટે નીકળ્યો હતો, પરંતુ તારે મને મારવો જ છે તો આવી રીતે તું મને ન માર. કારણ કે મૃત્યુથી હું ડરતો નથી, મૃત્યુનો મને ભય નથી, પરંતુ મૃત્યુ તારી સેવા કરતાં કરતાં થાય, તારા દર્શન કર્યા પછી થાય, આવી મારી ઈચ્છા છે. આ તો તારું દર્શન થયું નહીં અને આવી રીતે મધ નદીની વચ્ચે મૃત્યુ આવ્યું છે, તો આમાં તો તમે જ ઉગારી શકો એમ છો. માટે હે ભગવાન, તમારા દર્શન કરી અને તમારી સેવા કરતાં કરતાં મારું મૃત્યુ થાય એવી મારી ઈચ્છા છે. એટલે હે ભગવાન મારી રક્ષા કરો. આવી એમણે ભગવાનને મનોમન પ્રાર્થના કરી. તો એ જ સમયે જગન્નાથ ભગવાન છે તે કિનારા ઉપર તે ક્ષત્રિયનું રૂપ લઈને પ્રગટ થઈ ગયા અને કાનની અંદર કુંડલ ધારણ કર્યા છે અને
શરીર એકદમ શ્યામ વર્ણનું છે અને દેખાવમાં એકદમ સુંદર છે, હાથમાં તીર અને કામઠા છે અને એકદમ ક્ષત્રિય જેવો દેખાવ. અને દૂરથી એમણે ચીસ પાડી અને નાવિકને કીધું, એ નાવને જલ્દીથી કિનારા ઉપર લઈ આવ. હું રાજાનો મોકલેલો ક્ષત્રિય છું, સૈનિક છું, અને જે કોઈ પણ લૂંટારુઓ છે એ રસ્તામાં દેખાય તો એ લૂંટારુઓ છે એને દંડ આપવાનું મારું કાર્ય છે. એટલે નાવને કિનારા ઉપર લઈ આવ અને આને છોડી દે. તો પેલો નાવિક છે એની વાત સાંભળી અને એકદમ મનોમન વિચારવા લાગ્યો કે ભાઈ આ તો અચાનક ક્યાંથી વ્યક્તિ આવી પડ્યો અને જોવામાં પણ એકદમ શ્યામ વર્ણનો લાગે છે, સુંદર લાગે છે અને દેખાવ પણ આકર્ષણવાળો છે. તો આને ક્યારેય પહેલાં જોયો તો નથી, તો શું કરવું? છોડી દેવો કે પછી મેં જે વિચાર કર્યો છે એનો અમલ કરવો? તો આ બાજુ ભગવાન જગન્નાથ છે સ્વયં પોતે બોલે છે કે પ્રારબ્ધ તો તારું ખરાબ છે, જો તું મારું કીધું નહીં માન તો તારું પ્રારબ્ધ અનુસાર છે એ મારા હાથે તારું મૃત્યુ લખેલું છે. એટલે ઝડપથી તું નાવ છે તેને કિનારા પાસે લઈ આવ અને આ નીલાંબર દાસને છોડી દે. તો પેલો નાવિક છે તે ડરી જાય છે અને બહુ અંદરથી સંકોચ અનુભવે છે, કિનારા ઉપર નાવ લઈ કઈ રીતે જવી, નાનું કઈ રીતે માનવું. તેમ છતાં થોડો ઘણો ભય હતો, કેમ કે હાથમાં તીર કામઠા હતા, હથિયાર હતા, એટલે થોડો ઘણો ભય હતો. એટલે ધીમે ધીમે નાવને લઈ જાય છે. ત્યારે જગન્નાથજી છે તે તીર કામઠાથી તીર ચલાવે છે અને નાવની અંદર છેદ કરી દે છે. એટલે નાવની અંદર ધીમે ધીમે પાણી ભરાવા માંડે છે અને એમ કહે છે કે જો ઝડપથી તું નહીં લાવ કિનારા ઉપર તો નાવ તારી ડૂબી જશે અને તારે મરવાનો વારો આવશે. એટલે ફટાફટ પછી હલેસા હલાવે છે અને પોતાનો જીવ બચાવવા માટે નદીને કિનારા સુધી લઈ આવે છે. અને નીલાંબર દાસ છે તેના પ્રાણ અને સામાન બધું બચી જાય છે. તો ભગવાને આવી રીતે નીલાંબર દાસની રક્ષા કરી. અને નીલાંબર દાસ પછી જ્યારે યાત્રા કરીને પહોંચે છે જગન્નાથપુરી, તો રથયાત્રાનો જે દિવસ હોય છે એ જ દિવસે ભગવાનના દર્શન કરે છે અને ભગવાનના દર્શન કરી અને ભગવાનની સેવામાં લાગે છે અને પોતાનું જીવન સાર્થક કરે છે. તો મચ્ચિત્તા સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. તો આવી રીતે ભગવાન જે છે તે પોતાના ભક્તો જે છે જે એના ચિત્તમાં ભગવાનને ધારણ કરે છે, તો ભગવાન છે તે હંમેશા ભક્તોની રક્ષા કરે છે. હવે ભગવાન બીજી લાઈનમાં બીજી પંક્તિની અંદર શું કહે છે? અથ ચેત ત્વમ અહંકારાત ન શ્રોષ્યસી વિનશ્યસી. તો યદિ તું મારી વાત નહીં સાંભળ તો નષ્ટ થઈ જઈશ, આવું કહે છે. તો શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે અહંકારને કારણે શ્રી કૃષ્ણની વાત આપણે નહીં સાંભળીએ તો નષ્ટ થવું પડશે. તો શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની અંતર્ગત અધ્યાય સંખ્યા 56 તથા 57ની અંદર વર્ણન આવે છે કે દ્વારકાની અંદર રહેવાવાળો સત્રાજીત નામનો એક યાદવ, એને સૂર્યદેવે સમયંતક મણિ પ્રદાન કર્યું. શું કર્યું? સમયંતક મણિ સૂર્યદેવે આપ્યો. કોને? સત્રાજીતને. એ સમયે શ્રી કૃષ્ણએ સત્રાજીતને અનુરોધ કર્યો કે આ શ્રેષ્ઠ મણિ તારી પાસે રાખવો યોગ્ય નથી, એટલે આ મણિ રાજા ઉગ્રસેનને આપી દે. એમ કે મણિ હતો અને સામાન્ય વ્યક્તિ રાખે એ યોગ્ય નહોતું. એટલે ભગવાને શું કીધું સત્રાજીતને કે આ સમયંતક મણિ કોને આપી દે? રાજા ઉગ્રસેનને આપી દે. પરંતુ સત્રાજીતે કૃષ્ણની વાત ન માની. તમે જુઓ ભગવાનની વાત ન માનવાનું કેવું પરિણામ આવે છે. તો આગ્રહ તો શ્રી કૃષ્ણે સત્રાજીતને કર્યો, પરંતુ અહંકારને કારણે સત્રાજીતે શ્રી કૃષ્ણની વાત ન સાંભળી અને એ મણીને રાજા ઉગ્રસેનને ન આપીને પોતાના ઘરની અંદર રાખ્યો. હવે આ અપરાધના ફળ સ્વરૂપ એક એવી ઘટના થઈ કે જેમાં મણીને પોતાના ગળાની અંદર બાંધી અને એનો ભાઈ પ્રસેનજીત વનની અંદર ગયો. અને વનની અંદર જ્યારે ગયો તો એક સિંહે એની ઉપર હુમલો કર્યો અને સિંહના હુમલાથી એનો ભાઈ પ્રસેનજીત છે તેનો વધ થયો અને એ મણી લઈ લીધી. ત્યાર પછી જાંબુવાને એ સિંહને મારી અને મણીને પોતાની પાસે લઈ લીધી. આ તો એક દુર્ઘટના થઈ કે જે સત્રાજીત છે એના ભાઈ પ્રસેનજીત છે એની વનની અંદર હત્યા થઈ. બીજી ઘટના એવી થઈ કે સત્રાજીતે આખી દ્વારકા નગરીની અંદર કાનો કાન એવા સમાચાર ફેલાવી દીધા કે શ્રી કૃષ્ણએ જ એના ભાઈ પ્રસેનજીતની હત્યા કરી અને સમયંતક મણિ લઈ લીધો છે. આખા દ્વારકાની અંદર એવા ખોટા સમાચાર ફેલાવ્યા. એક તો પહેલો અપરાધ કર્યો કે શ્રી કૃષ્ણની વાતને ન માની અને સમયંતક મણીને ઉગ્રસેનને ન આપ્યો અને પોતાની પાસે રાખ્યો.
તો એના અપરાધના ફળ સ્વરૂપ પોતાના ભાઈ પ્રસેનજીત છે તેને મરવાનો વારો આવ્યો. અને બીજો અપરાધ, એક અપરાધ ઉપર પાછો બીજો અપરાધ કર્યો કે દ્વારકાની અંદર એવી અફવા ફેલાવી દીધી કે શ્રી કૃષ્ણએ જ મારા ભાઈને મારી નાખ્યો છે અને સમયંતક મણી લઈ લીધો છે. તો આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણએ પોતાના ઉપર મિથ્યા દોષારોપણ છે તેને હટાવવા માટે થઈ અને મણીનું સરનામું ક્યાં છે એની ભાળ મેળવી અને એ લાવી અને મણીને પાછો સત્રાજીતને આપી દીધો. તો આ મણીને કારણે શતધન્વા નામના એક યાદવે સત્રાજીતની હત્યા કરી અને સત્રાજીત પાસેથી મણી પાછો લઈ લીધો. હવે મણી ક્યાં છે એ ભાળ મેળવી કૃષ્ણએ અને મણી પાછો આવી ગયો કૃષ્ણ પાસે. હવે કૃષ્ણ છે એની ઉપર તો આળ હતું કે કૃષ્ણએ મણી માટે થઈને એના ભાઈની હત્યા કરી, એટલે મણીને લઈને પાછો સત્રાજીતને આપી દીધું. હવે એને ખબર નહોતી સત્રાજીતને કે આ મણી મારી પાસે હશે તો મારું જ નુકસાન થશે. એટલા માટે શતધન્વા નામનો યાદવ છે એણે જે સત્રાજીત છે તેની હત્યા કરી અને મણી એણે લઈ લીધો. તો આ રીતે શ્રી કૃષ્ણની વાત ન માનવાને કારણે કેટલું ભયંકર પરિણામ આવ્યું. એના ભાઈને પણ મરવું પડ્યું અને પોતે પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તો આ રીતે શ્રી કૃષ્ણની વાત ન સાંભળવાને કારણે સત્રાજીતનો ભાઈ તથા સત્રાજીત સ્વયં બંને માર્યા ગયા. તો અહીં શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે અહંકારને કારણે શ્રી કૃષ્ણની વાત નહીં સાંભળીએ તો વિનષ્ટ થઈ જશું. ભગવાને દુર્યોધન પાસે જઈને પણ કીધું હતું કે પાંડવોને 5 ગામ આપી દો. કેટલા? સંધિદૂત બનીને ભગવાન ગયા ને 5 ગામ જેટલી ભૂમિ આપી દો, વધારે નહીં. પરંતુ દુર્યોધને કીધું કે 100ની અણી બરાબર પણ ભૂમિ હું આપવા તૈયાર નથી. તો ભગવાને જ્યારે અનુરોધ કર્યો અને ભગવાનની વાત ન માની તો શું પરિણામ આવ્યું? કૌરવોની સેના જે છે એમાં તો બધાને મરવું જ પડ્યું, બધા કૌરવોને. દુર્યોધન છે એને પણ મરવું પડ્યું. તો આ સંસાર છે તે કઠિનાઈઓનો સ્થાન છે. અને શ્રીમદ ભાગવતમની અંદર 10મા સ્કંદના 14મા અધ્યાયના 58મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સંસારમાં પ્રત્યેક કદમ ઉપર કઠિનાઈ છે. યદિ આપણે શ્રી કૃષ્ણના ચરણ કમળની નૌકાનો આશ્રય લઈ લઈશું તો આ કઠિનાઈઓનો સમુદ્ર છે તે ગાયના વાછરડાના ખૂરથી બનેલા ખાડામાં ભરેલા જળ સમાન થઈ જશે. એટલે આ જે ભવસાગર છે એ એટલો બધો મોટો છે, પણ શ્રી કૃષ્ણના ચરણ કમળની જે નૌકા છે ને એ એવી છે કે એમાં બેસવા માત્રથી ભવસાગર પાર થઈ જશે. નૌકાની અંદર માત્ર ખાલી બેસવાનું જ છે. એનાથી આ ભવસાગર કેટલો નાનો થઈ જશે તો કે ગાયના વાછરડાનું પગલું હોય ને કેવું હોય, નાનું એવું હોય, અને એની અંદર નાનું એવું ખાબોચિયું ભરાયેલું હોય તો એને પાર કરવામાં કેટલી વાર લાગે? થોડુંક, એક જ સ્ટેપ, તરત પાર થઈ જાય. તો આ ભવસાગર એટલો નાનો થઈ જશે. તો શ્રી કૃષ્ણના ચરણ કમળની નૌકા આવી છે કે એના ચરણ કમળનો આશ્રય લેવાથી ભવસાગર છે તે આસાનીથી પાર થઈ જશે. તો આ રીતે બધી જ પ્રકારની કઠિનાઈઓથી રહિત એ વૈકુંઠમાં જાય છે. અન્યથા વ્યક્તિને આ ભૌતિક સંસારની અંદર જ રહેવું પડે છે જ્યાં પગ પગ ઉપર કઠિનાઈઓ રહેલી છે. તો ભગવાનને ચિત્તમાં ધારણ કરવાને કારણે, ભગવાનને ચિત્તમાં ધારણ કરવાથી આ પ્રકારે ભગવાન આપણી કદમ કદમ ઉપર રક્ષા કરે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભગવાન જે છે ને ચિત્તમાં ધારણ કઈ રીતે કરવા? થાય ને પ્રશ્ન કે ભગવાનને ચિત્તમાં કઈ રીતે ધારણ કરવા? તો પહેલાં તો શ્રવણ, ભગવાન જે છે તેના વિશે શ્રવણ કરવું, ભગવાનની કથા વિશે શ્રવણ કરવું, ભગવાનનું નામ છે તેનું શ્રવણ કરવું. આ રીતે આપણે જ્યારે ભગવાન જે છે તેનું શ્રવણ કરીએ છીએ તો શ્રવણ કરવાથી ખૂબ ફાયદો થાય છે. ભગવાન જે છે એના વિશે આપણને પહેલાં તો જાણવા મળે છે. શ્રવણ કરવામાં પણ યદિ આપણને તકલીફ થઈ રહી છે તો પછી ભગવાન જે છે તેના નામનું આપણે કીર્તન કરી શકીએ. અને બીજા બધા ભક્તોની સાથે જ્યારે આપણે કીર્તન કરીએ છીએ તો એ કીર્તન કરવામાં પણ ધીમે 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 ભગવાનનું નામ છે તે આપણા કાનના માર્ગેથી હૃદયના માર્ગ સુધી જાય છે. અને પછી આવે છે સ્મરણ, જે ત્રીજું. પહેલાં શ્રવણ, પછી કીર્તન અને ત્રીજું આવે છે સ્મરણ, જે બહુ ઊંચું સ્તર છે. તો ધીમે ધીમે પછી ભગવાનનું સ્મરણ થવાની શરૂઆત થાય છે. અને અને જો સ્મરણ પણ ભગવાનનું ન થઈ શકે તો તમે ભગવાન છે તેનું નામ જપ કરી શકો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભગવાનના નામનો જે જપ છે એ તમે કરો અને જોરથી બોલીને કરો તો એનાથી શું થશે તો કે
ભગવાનના નામનો જપ જોરથી બોલી અને જ્યારે કાનથી આપણે સાંભળીશું તો મનની અંદર જે વિચારો આવે છે એ વિચારો નહીં આવે. અને નામ જપ કરતી વખતે વિચારો પણ આવે તેમ છતાં પણ આપણે નામ જપ કરવું જોઈએ, કારણ કે એનાથી પણ આપણા લાભમાં છે. તો આ રીતે ભગવાનનું સ્મરણ છે તે ધીમે ધીમે કરવાનો એક અભ્યાસ થશે. અને તેમ છતાં પણ જો ભગવાનનું સ્મરણ ન થાય તો આપણે આપણી જાતને એક નિયમની અંદર બાંધવી જોઈએ. આપણે અમુક માળા કરવા જે છે, અમુક માળા કરવાનો એક નિયમ લેવો જોઈએ, એક વ્રત લેવું જોઈએ અને એક ભાર સમજવો જોઈએ, એક ભાર આપણે લેવો જોઈએ આપણી પોતાની ઉપર કે હું દિવસની 4 માળા કરીશ કે 5 માળા કરીશ. અને આ ચિંતા આપણે આપણા મગજ ઉપર લેવી જોઈએ, કારણ કે આ ચિંતા જો આપણે આપણા મગજ ઉપર નહીં લઈએ તો સંસારની ઘણી બધી ચિંતાઓ તો છે જ તે જે આપણે લઈને બેઠા છીએ. તો એક ચિંતા વધારે લઈ લ્યો. આ ચિંતા લેશો તો બીજી બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જશો. તો આ ભાર લ્યો અને અમુક સમય ભગવાનને ફાળવી અને અમુક સમય ભગવાનના નામ જપ માટે આરક્ષિત કરો અને ભગવાનનું નામ જપ કરો. તો ભગવાનનું નામ જપ જેમ જેમ તમે કરશો એમ નામ જે છે તે હૃદયને અને મનને શુદ્ધ કરશે. અને મન અને હૃદયની અંદર રહેલી જે મલિનતા છે અને જે કરોડો જન્મોથી રહેલી જે આપણી અશુભ વાસનાઓ છે તે દૂર થશે ભગવાનના પવિત્ર નામને કારણે. કેમ કે નામ છે તે ભાવ કુભાવ, રાગ અનુરાગ કે દ્વેષ ગમે તે રીતે લેવામાં આવ્યું હોય પણ નામ છે તેનું કામ કરે છે. આ સંસારમાં 2 એવી વસ્તુ છે જે હંમેશા દરેક વ્યક્તિને પવિત્ર કરે જ છે. એક તો ગંગાનું જળ અને બીજું હરિનામ. આ 2 વસ્તુ એવી છે કે જે હંમેશા વ્યક્તિને પવિત્ર કરે છે. ગંગા છે એની અંદર સ્નાન કરનારો દરેક વ્યક્તિ છે તે પાપ મુક્ત થાય છે. અને જો કોઈ વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં પણ ગયો હોય પણ એ વ્યક્તિ છે તેના અસ્થિને ગંગાના જળની અંદર પધરાવી દેવામાં આવે તો નરકમાંથી પણ એ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. અને એ વ્યક્તિ છે તેને અગ્નિ સંસ્કાર કરી અને એની રાખ છે એને પણ ગંગાના જળમાં વહાવી દેવામાં આવે તો ગંગાનું જળ એટલું બધું પવિત્ર છે કે એ વ્યક્તિ નરકની યાતનાઓમાંથી છુટકારો પ્રાપ્ત કરી લે છે. તો આવી જ રીતે હરિનામ છે, હરિનામનો પણ મહિમા છે. હરિનામ છે તે કોઈ વ્યક્તિ લે તો હરિનામની અંદર આપણે ગયા ક્લાસમાં પણ જોયું કે ભગવાન પાસે જે કાંઈ પણ શક્તિઓ છે એ બધી જ શક્તિઓ ભગવાને એના નામની અંદર ભરી દીધી છે. તો ભગવાન કરતાં પણ મોટું ભગવાનનું નામ છે. તો 10 દિશામાંથી એનું કલ્યાણ થાય છે. અને ભગવાન જે છે તેનું નામ જ્યારે કોઈ વ્યક્તિ કરે છે, નામ જપ જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે ભગવાન જે છે એને ધ્યાનપૂર્વક સાંભળે છે. અને ભગવાન છે એને ભક્ત જ્યારે પોકારે છે, જેવી રીતે કોઈ એક બાળક છે એ રોઈને એની માને પોકારે તો એની માં છે એ તરત બાળક છે તેને તેડવા માટે દોડીને આવે છે, એવી રીતે ભગવાન પણ એના ભક્ત માટે દોડીને આવે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજે મેં જે કાંઈ પણ શ્લોકમાં સમજાવ્યું એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કોઈને કાંઈ પ્રશ્ન છે, કાંઈ પૂછવાનું છે? તો આજનો જે અમૃતમય પ્રસાદ છે તે ભરત દાદા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો છે. તો આપણે બધા એમના અને એમના પરિવાર માટે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને અને એમના પરિવારને એમની શુદ્ધ ભક્તિ અને શક્તિ આપે અને અને એમનો પરિવાર સદા ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ અને સેવામાં લાગેલા રહે, એમનું મન સદા ભગવાનના સ્મરણમાં અનુરક્ત રહે. એના માટે આપણે બધા એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલી અને એમનો આભાર પ્રગટ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ ગીતા કી, जगतगुरु श्रील प्रभुपाद महाराज की, हरे कृष्ण महामंत्र की, गीता सुनने वाले सब भक्त वृंद की, निताय गौर श्री हरि प्रेमानंदे।